રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓ છે એમાં ભણતા બાળકોની બેંક એકાઉન્ટ જાતિ સહિતની વિગતો શાળાઓ પાસે છે. આમ છતાં સરકારે એક નવો ફતવો જાહેર કર્યો છે. તેનાથી સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિતની જે સહાય હોય છે એમાં સરકારે રેશન કાર્ડને બેંક એકાઉન્ટ સાથે જોડવાનું નવું ફરમાન કર્યું છે અને એ કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની હાલત બગડી છે. બેંક એકાઉન્ટ સાથે રેશન કાર્ડ જોડવા માટે રાજ્યના આખા શિક્ષણ તંત્રને જોતરવાનો આદેશ કરાયો છે. આમ એક તરફ સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી, જ્ઞાન સહાયકો આપવામાં મોડું કરવામાં આવે અને હવે સ્કોલરશિપની જે કામગીરી છે એમાં પણ શિક્ષકો જોડાશે એટલે શિક્ષકોનું ભણાવવાનું કામ છે એ પણ બાજુએ મુકાઈ જશે. વાત કરીએ સ્કોલરશિપ કે સહાયની તો રાજ્યની બધી શાળાઓમાં જે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ છે તેમને મળતી શિષ્યવૃત્તિ, યુનિફોર્મની સહાય, સરસ્વતી સાધના યોજનાની સહાય છેલ્લા કેટલાક વર્ષોથી સીધી વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. જોકે સમાજ કલ્યાણ વિભાગ સહિતના જુદા જુદા વિભાગની બેદરકારી અને અમુક અધિકારીઓના પાપે અનેક બાળકોને સ્કોલરશિપ નથી મળતી. જોકે હવે સરકાર અને તેના જુદા જુદા વિભાગોએ રેશન કાર્ડના ડેટાબેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઝડ બાયોમેટ્રિક KYC કરવાનો ફતવો બહાર પાડ્યો છે. આ કામગીરી કરવા માટે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ મારફતે શિક્ષકોને જોતરવાના ફરમાન છૂટતા ચારે બાજુ ભારે રોષ ફેલાયો છે. જે આદેશ કર્યા છે એમાં તમામ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે સીડ થયેલા બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની, જેથી શિષ્યવૃત્તિની દરખાસ્ત કરતી વખતે આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર અને રેશન કાર્ડ મેમ્બરની આઈડીની વિગતો પણ અપલોડ કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ આચાર્યોને જે પત્ર મોકલ્યા છે એમાં જણાવ્યું છે કે પોતાની શાળાના જે વિદ્યાર્થીના નામ રેશન કાર્ડમાં ન હોય તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવીને અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમાં જમા કરાવવાની અને વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં ચડાવવાના રહેશે. જેમની પાસે રેશન કાર્ડ જ નથી તેવા વિદ્યાર્થીઓએ નવું રેશન કાર્ડ કઢાવવું રહેશે. જોકે આ તમામ પ્રક્રિયા પૂરી નહીં થાય તો સ્કોલરશિપ નહીં મળે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓના ઉચ્ચ અભ્યાસ માટે લાગુ કરેલી નમો લક્ષ્મી યોજના અંતર્ગત મળતી સહાયમાં માતાના એકાઉન્ટનો આગ્રહ રાખવામાં આવ્યો છે અને એટલે હજી પણ અનેક દીકરીઓને સ્કોલરશિપ નથી મળી. આ વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.